હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. આપણે આવી ગયા છે માતાના મંદિરે. આર્યું મંદિર, આ સાઈડ છે તળાવ, આ રી પેપળી તો માતાના મંદિરેથી હવે આપણે જવાનું છે ગાઈસ ગામમાં. આર્યો રોડ, આ છે ગેટ. ફાઇનલ ગાઈસ આપણે નીકળી જવાનું બહાર જવાનું છે ફરવા. ચાલે તો ખબર નહીં, દીપડો લઈને આવ્યો છે ફરવા. આપણે હટી ગયા તીર્થગમના રોડે. આર્યો તીર્થગમનો રોડ, આ છે 6 લાઈન. આગળ ટાબરી બહાર નાખી જાય. આપણે પકડી ગયા બાબરવાળો નેશનલ હાઈવે. આવી જો એટાનો સોલાર સૂર્ય પ્લેટ નો બચાવો છે. કોણે કોણે જોયો કોમેન્ટ કરતો ગાઈસ. એટાની હાઈસ્કૂલ જો અમારો ભાઈ મને ભણવા નહીં આવતો, ક્યારે કહેવાય આવવાનું છે. ફાઇનલ કહે છે આપણે ભાભરવાળા નેશનલ હાઈવેથી પકડી હતી એટાવાળી સીધી સિંગલપટ્ટી. અહીંથી હવે શીખર દીપો ચાલીને આવવાનો નથી, કોઈ ખબર નહીં. આ શાળા કોઈ કોમેન્ટ કરતો. એટાની છે લગભગ શાળા, એટાની છે. અહીંથી એટાનું. તો ફાઇનલ કહે છે આપણે આવી ગયા બેણપ ખારી. આ રીલું ખારી પૂરું ભરેલ પડ્યું છે. પડી આ પેક એકની મેડમની ખારી હાલો પૂરેપૂરી. આમાં તો બાળો રાતે રોડ. પહેલા ના હા તો પણ પૂરેપૂરી ખારી પડી તું. મેડમ ગોમ આવી ગયું. આપણે બેણપની ખારી આવી. ઓહો, બેણપનો તો રોડ ખતરનાક. આટલામાં આવી ગયા ખાલી પથરા. હા બાવળિયા બેણ આપણે બે ટાવર આડ્યા તો. બાઈક બેણ આપણે પાણી આગળ આવી ગયું છે. બેણ પાડ્યું હોય કે ના તો બીજું વરખાનું પાડ્યું છે. આપણે પૂરા શું ઘડીક બાઈક હોય, થોડો થાક લાગ્યો તો દિલીપભાઈ કરેરા ફોન ઉગા. હેલો કે હેલો, લાઈક કરો, ફોલો કરો. કે દુકાન આવડતું નહીં એટલે કઈ નહીં કહેતો. અરે તળાવ આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. સારો લાગ્યો તો કોમેન્ટ ને લાઈક કરતા હતા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના વ્લોગમાં.